આજે ગુજરાતની વિધાનસભામાં 18મી માર્ચ 2026નો દિવસ છે। એક અત્યંત મહત્વનો મુદ્દો અમારા જૂનાગઢ જિલ્લાનો અને એમાંય વિસાવદર ભેસાણ તાલુકાની વાત આજે વિધાનસભામાં તારાંકિત પ્રશ્નથી પૂછવામાં આવી। જોકે સમયના અભાવે સમય ઓછો હોવાના કારણે આ પ્રશ્નની વિસ્તૃત ચર્ચા વિધાનસભાની અંદર થયેલ નથી, પરંતુ સરકારે મને જે જવાબ આપ્યો છે એ જવાબનું રાજકીય વિશ્લેષણ કરી અને ગુજરાતની જનતા સુધી એક સંદેશ આપવા માંગુ છું। થાય છે એવું કે અનેક સહકારી મંડળીઓ દ્વારા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, ગેરરીતિ, કૌભાંડ કરવામાં આવે છે। સહકારી મંડળીઓની અંદર જે ખેડૂતોએ ધિરાણ લેવા માટે અરજી પણ ન આપી હોય એના નામે પણ લોન લઈ લેવામાં આવે છે। જે ખેડૂતોએ પોતે લીધેલી લોનના પૈસા જમા કરાવ્યા હોય એ પૈસા જમા કર્યા વગર જ એમના ઓન પેપર લેવાના બદલે સીધા કેશ લઈ લેવામાં આવે છે। અનેક ખેડૂતોના 7/12ની અંદર ખોટી બોજા નોંધ નાખવામાં આવેલી છે અને એટલે આવા પ્રકારની ઘટનાઓ બનવાનું મૂળ કારણ એ છે કે લાંબા સમય સુધી સહકારી મંડળીઓનું ઓડિટ કરવામાં આવતું નથી અને આ ઓડિટ નહીં કરવાના કારણે લાંબા સમય સુધી સહકારી મંડળીઓ જે કાંઈ ભ્રષ્ટાચાર, કૌભાંડ કરે છે એની માહિતી જનતા સુધી પહોંચતી નથી। બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે જૂનાગઢ જિલ્લામાં ભેસાણ તાલુકામાં 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઓડિટ ન થઈ હોય એવી 14 મંડળીઓ છે। 2 વર્ષનું ઓડિટ બાકી હોય એવી 11 મંડળીઓ છે। 1 વર્ષથી ઓડિટ ન થઈ હોય એવી 49 મંડળીઓ છે। અમારા વિસાવદરમાં ઓડિટ બાકી હોય એવી મંડળીઓની સંખ્યા 107 છે। 107 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું। એવી રીતે અમારા જૂનાગઢ તાલુકામાં જે મારા મત વિસ્તારમાં આવે છે એમાં 390 સહકારી મંડળીઓનું ઓડિટ જ નથી થયું। કુલ માત્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 1577 એવી સહકારી મંડળી છે કે જેનું ઓડિટ થયું જ નથી। હવે આ 1577 સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું હોય, ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી હોય, ખોટા બોજા આપી દીધા હોય, તો આ બધા જ કૌભાંડો બહાર ક્યારે આવશે? જ્યારે ઓડિટ થાય ત્યારે। ઓડિટ કેમ નથી થતું? કેમ કે ઓડિટ થાય તો મંડળીઓના, ભાજપના માણસોના કૌભાંડ બહાર આવી જાય એમ છે અને એટલે તમે જુઓ કે 1577 જેટલી સહકારી મંડળીઓનું 2-2, 4-4 વર્ષથી ઓડિટ થતું નથી। કોઈ પ્રાઇવેટ કંપનીના આપણે માલિક હોઈએ તો એક પણ વર્ષ એવું ન હોય કે આપણે ઓડિટ વગર ધંધો કરી શકીએ। ફરજિયાત વર્ષ પૂરું થાય એટલે ઓડિટ કરાવવું પડે છે પ્રાઇવેટ કંપનીઓએ, તો સહકારી મંડળીએ કેમ નહીં? અને બીજી એક એના કરતાં ગંભીર બાબત કે જે મંડળીઓનું દફતર ઓડિટર સમક્ષ રજૂ ન કરવાના કારણે ઓડિટ બાકી હોય એવી મંડળી કેટલી છે? તો સરકારે જવાબ આપ્યો 5 મંડળીઓ। ઓડિટર ઓડિટ કરવા જાય તો મંડળી એને રેકોર્ડ આપતી નથી, કાગળિયા જે કાંઈ એની બધી ફાઇલો હોય, એકાઉન્ટ્સ હોય, બુક્સ હોય, બધું આપતી નથી। તો આટલી હદે આ બધી લોલમ લોલ શાહી હાલે છે એનું કારણ શું? કારણ એક જ છે કે જૂનાગઢમાં, ભેસાણમાં, વિસાવદરમાં, માણાવદરમાં, માંગરોળ, મેંદડા, વંથલી બધા જ તાલુકાઓમાં સહકારી મંડળીઓમાં કેટલીક સહકારી મંડળીઓ સારું કામ કરે છે, પણ અમુક સહકારી મંડળીઓમાં ભાજપના નેતાઓ દ્વારા કરોડોના કૌભાંડ કરવામાં આવ્યા છે અને કૌભાંડ છતાં ન થાય એટલે મંડળીઓના ઓડિટ કરવાનું બંધ કર્યું છે। જનતાને મારે વિનંતી છે, સરકાર તો ઓડિટ નહીં જ કરે કેમ કે સરકારનો આ ચોરોને સમર્થન આપેલું છે। જનતાને વિનંતી છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, બરાબર ઓડિટ કરો અને આ ભાજપને ઓડિટ કરીને કાઢો અને તમારી પોતાની સરકાર સ્થાનિક સ્વરાજમાં લઈ આવો। થેન્ક યુ। આજે ગુજરાતની વિધાનસભાના સત્રમાં 18મી માર્ચ 2026નો દિવસ। આજે તારાંકિત પ્રશ્ન ક્રમાંક 165 થી મેં સરકારને એક પ્રશ્ન પૂછ્યો હતો। જોકે આ મારો પ્રશ્ન સમયના અભાવે ચર્ચામાં આવ્યો નથી એટલે ગૃહની અંદર ઊભા થઈને આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા થયેલ નથી, પરંતુ સરકારનો જે જવાબ આવ્યો છે એ જવાબ ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માંગુ છું કે મેં એવો પ્રશ્ન પૂછ્યો તો હું વાંચી સંભળાવું છું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ
બોટાદમાં પોતાની જણસ વેચવા આવતા ખેડૂતો સાથે જણસીના ભાવમાં ભાવફેર થાય છે તે હકીકતથી સરકાર વાકેફ છે કે કેમ? આ સંસદીય ભાષા છે, શુદ્ધ શિષ્ટ ભાષા. કાઠિયાવાડીમાં કેવું હોય તો બોટાદના યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થાય છે, એ વાતની સરકારને જાણ છે? તો સરકારે મને લેખિતમાં આપેલું છે કે ના, અમને કાંઈ ખબર જ નથી. હવે તમે વિચારો કે જે કડદા કાંડ ઉપર આંદોલન થયું, એફઆઈઆરો થઈ, લાઠીચાર્જ થયો, વિડીયો વાયરલ થયો, અનેક સભાઓ થઈ, ઇવન ખેતીવાડી વિભાગ સહકારના જે અધિકારીઓ હોય એને પરિપત્ર બહાર પાડવો પડ્યો કે ભાવફેર ઉર્ફે કડદો કરવો નહીં. બધું જ નજર સામે હોવા છતાંય સરકારે મને લખીને આપ્યું કે ના, અમને કાંઈ આવી ફરિયાદ મળેલ નથી કે અમને કાંઈ આવી ખબર નથી. એનો અર્થ એવો થયો કે યા તો સરકારને કાંઈ ખબર જ નથી શું છે, બધું લોલમ લોલ હશે, અને યા તો એનો અર્થ એવો થયો ખબર બધી છે પણ કરવું કાંઈ નથી. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે જે કડદો થાય છે એની ખબર તો આખા દેશને છે, નેશનલ મીડિયામાં આવેલું છે. તેમ છતાંય આજે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે આવો ભાવફેર ઉર્ફે કડદો કરનારાઓની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવી? તો સરકારનો જવાબ છે કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું કામ? તો કે અમે કંઈ કરવા માંગતા નથી. એટલે આજે અત્યંત દુઃખ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં થયેલા કડદા બાબતે સરકારને કાંઈ ખબર નથી, કોઈ ફરિયાદ માહિતી કાંઈ છે જ નહીં. જે ખેડૂતો આ કડદા સામે લડાઈ લડતા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો, એ વાત આજે ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકું છું કે આ સરકાર ભગવાન ભરોસે ચાલતી સરકાર છે, એમની પાસે કાંઈ માહિતી પણ નથી. એટલે આપણે પણ હવે આવી સરકારથી દૂર રહેવું જોઈએ. થેન્ક યુ.